નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રયાસ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 21 જુલાઈ 2026 સવારના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મધ્ય ગુજરાતના દાહોદ, પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં આગામી 3 કલાક દરમિયાન મેઘરાજા મહેરબાન થશે। આ વિસ્તારોમાં 5 થી 15 મીમી મધ્યમ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે। વરસાદની સાથે સાથે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાશે અને આકાશમાં હળવી ગાજવીજ પણ જોવા મળશે। જોકે રાહતની વાત એ છે કે આ વિસ્તારોમાં વીજળી પડવાની સંભાવના 30% કરતાં ઓછી દર્શાવવામાં આવી છે। મધ્ય ગુજરાતના 4 જિલ્લાઓ ઉપરાંત રાજ્યના અન્ય 26 જિલ્લાઓમાં પણ હવામાન વિભાગે યલો એલર્ટ જારી કર્યું છે। આ વિસ્તારોમાં 5 મીમી પ્રતિ કલાકથી ઓછો એટલે કે હળવો વરસાદ પડવાની સંભાવના છે। ઉત્તર અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ અને સુરેન્દ્રનગરમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ અને દીવમાં પણ હળવો વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ઝરમર વરસાદ પડી શકે છે। છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે અને ચાલુ સપ્તાહમાં પણ રાજ્યમાં આવો જ ક્રમ જળવાઈ રહેવાનો છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં સંતોષકારક વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। જિલ્લાઓમાં 7 ઇંચથી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ સપ્તાહમાં પણ હળવો વરસાદ, મધ્યમ વરસાદ ચાલુ રહેશે, પરંતુ બંગાળની ખાડીના લો પ્રેશરની અસરથી તારીખ 26 થી 28 વચ્ચે સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજ્યભરમાં મોટાભાગના સ્થળોએ 2 થી 7 ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં 7 ઇંચથી પણ વધુ વરસાદ પડે તેવી શક્યતા છે। ગુજરાત પર ફરી એકવાર ચોમાસું મહેરબાન થયું છે। છેલ્લા 24 કલાકમાં રાજ્યના વાતાવરણમાં આવેલા પલટાને કારણે 111 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જાણે આકાશમાંથી પાણીના ધોધ ઉતાર્યા હોય તેમ સતત વરસાદ વરસતા જનજીવન પ્રભાવિત થયું છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રના પંથકમાં પણ વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં નોંધાયો છે। નવસારીનું જલાલપુર પંથક હાલમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે, જ્યાં છેલ્લા 24 કલાકમાં 5.75 ઇંચ જેટલો તોતિંગ વરસાદ ખાબક્યો છે। નવસારીમાં 4.80 ઇંચ, પારડીમાં 3.82 ઇંચ, પલસાણામાં 3.7 ઇંચ, ચીખલીમાં 2.48 ઇંચ અને મહુવામાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે। આ ઉપરાંત વાપી, ઉમરગામ, ગણદેવી અને વાલોડમાં પણ સરેરાશ 1.5 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્રમાં પણ વરસાદનું આગમન આનંદદાયક રહ્યું છે। જૂનાગઢમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા પડ્યા હતા। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રયાસ યુટ્યુબ ચેનલ।